આજની કથા હરિલીલામૃતમાં છઠ્ઠા કળશનો વિશ્રામ 21મો છે. પંક્તિ 50થી 57 છે. હવે તમે બધા ગ્રહસ્થ ભક્તો છો, એને ખાલી કહું, જે તમારે નથી કરવાનું એવી કથા તમને સંભળાવવી છે. જે તમારે નથી કરવાનું એવી કથા તમને અત્યારે આ સેવક સંભળાવે છે. કથાનો ટોપિક છે સંસાર ત્યાગ દુષ્કર. બોલો, તમે કોઈ સંસાર ત્યાગ કરવાના છો? હોય તો બોલજો. હા, એમાં કાંઈ વાંધો નહીં. હા, 12-13 વર્ષ પહેલાં એક સાધુ બન્યા, 5 છોકરા અને 2 દીકરી. ઉંમર એની 65. સાધુ બન્યા મણી જેવા. બોલો, તમને ક્યારેક તમે કહેજો તો ફોટો મોકલાવીશ તમને. વચ્ચે મેં ફોટા શેર કર્યા હતા. એટલે તમારે છતાંય કોઈને સંસારનો ત્યાગ કરી અને સાધુ થવું હોય તો હા, ત્યાર રહેજો. છતાંય સંસારનો ત્યાગ કેટલો દુષ્કર છે એ અત્યારે તમને કથા સંભળાવી છે. આકાશ માર્ગે વિચરી શકાય, કદાપી પાતાળ વિશે જવાય. સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય. લ્યો, આકાશ માર્ગે વિચરી શકાય સહેલું છે. હજારો ને લાખો લોકો આકાશ માર્ગે વિચરણ કરે છે ને. કદાપી પાતાળ વિશે જવાય, હજારોની સંખ્યામાં પાતાળમાં પણ લોકો વિચરે છે. સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય. સંસાર સાચા મનથી તજાય એ કામ બહુ દુષ્કર છે. બપોરના 12 વાગે ફાનસ લઈને શોધવા નીકળો, ફાનસના જ્વાળે શોધવા નીકળો. સંસાર સાચા મનથી તજાય, આવા તમને કેટલા મળ્યા એ કહો. સંસાર સાચા મનથી તજાઈ ગયો હોય, સંસાર તજાઈ ગયો હોય, છૂટી ગયો હોય, સંસાર છૂટી ગયો હોય. સંસાર તજવાની વસ્તુ નથી, એની મેરેજ છૂટી જાય છે ભાઈ, છૂટી જાય. બોલો, બપોરના 12 વાગે ફાનસ લઈને શોધવા નીકળો, કેટલા મળ્યા? પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પૂછ ગ્રહી પછાડે. દશેન્દ્રિયોને વશ જે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. પર્વતને ઉંચકો સહેલો છે. હા, ઉચકો તો ખરા કઈ, ઉચકો તો ખરા કઈ. હા, અને સિંહને પૂંછડી પકડીને પછાડે એ સહી શક્ય છે. સર્કસમાં કરે છે ને એવું બધું. હાલો, પર્વત કદાને ન પાડે કોઈ, પણ સિંહને તો પૂંછડી પકડીને પછાડે. સર્કસમાં એવું જ કરે છે ને. એ સહેલું કામ છે. પણ 10 ઇન્દ્રિયને વશ જે કરવી, હા 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 હા, 10 ઇન્દ્રિયને જે વશ કરવી એ કામ બહુ દુષ્કર છે. 10 ઇન્દ્રિયોને, એનો હું ફોટો મોકલીશ. 10 ઇન્દ્રિયોને. હો, હા. અને કદાચ નો આજ આવે ને તો મને યાદ કરજો. ફોટો કીધું કથા બોલ્યા આવ્યો નથી કંઈ, તો કાલ મોકલી, પણ હું મોકલીશ ખરો. 10 ઇન્દ્રિયોનું એને જ વશ કરવીને, હા 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 હા, દુષ્કર એટલે અશક્ય, છતાં શક્ય બની જાય છે. હા, એવી વાતું છે. જીતે જઈને રણમાં શૂર, કરે રિપુનું દળ સર્વચૂર. તથાપિ કામાદિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. જીતે જઈને રણમાં શૂર,
હે રણમાં જઈને શું રણ સંગ્રામમાં જઈને અરે તમારી ભલી થાય આવી જાઓ. હા કોની અહીંયા હવા છે ઊંટ ખાધી છે એમ કહી અને શત્રુને આમ હંફાવી દેતા હોય. હા એ કામ સહેલું છે, એ કામ સહેલું છે. શત્રુનું દળ સૈન્ય છીન ભીન કરી નાખતા હોય. હા એ કામ સહેલું છે. પણ તથાપિ કામાદિકને જીતાય, કામ નામનો શત્રુ એને જીતવો મહા દુષ્કર છે. કામ નામનો શત્રુ, ઓહો જો નદીનો પ્રવાહ ચાલુ હોય ને એમાં કેટલો વેગ છે, એનો વેગ કેટલો જોરદાર છે, બળવાન છે એ ખબર ના પડે. પણ આ તો બંધ બાંધો અને બંધ તોડી નાખે. એવો બંધ બાંધો તોડી નાખે પાણી જેમ જેમ ભરો ત્યારે ખબર પડે કે ઓહો હો આનો વેગ કેટલો જોરદાર છે. બરાબર. એમ સંસારી લોકો બધાય નહીં, સંસારી લોકો આ કામ શત્રુ પાસે વેગે વહેતા પાણી એના જેવા. એટલે એને હજી ખબર હોય કે ન હોય, પણ જેને બંધ બાંધવાનો પ્રયત્ન કર્યો અને એને પછી બંધ તોડી નાખતા હોય, એના બંધ તોડી નાખતા હોય ત્યારે એને ખબર પડે ઓહો કામ નામનો શત્રુ કેટલો બળવાન છે. એક રમૂજની વાત તમને કરું, 15 દિવસ પહેલાંની. એક વ્યક્તિ મને મળ્યા, એને એમ કીધું કે તમને હું ગાડીમાં લઈ અને બધી જાત્રા કરાવું. એટલે મેં કીધું તમારી ગાડી છે કે હા. પછી બધી વાત કરતા હતા. મેં કીધું આ બધું તમારે શું ઘટતું હતું? એ કે બૈરું ઘટતું હતું. કે એને રમૂજમાં ન પણ સાચી વાત કહી દીધી, ચોખ્ખે આખા બોલાતા ને એટલે હું દાંત કાઢો મીનો. મેં કીધું તમારા તે શું ઘટતું હતું? આ બધું તમારામાં ઘણું બધું હશે. આ બધું હતું એ કે બૈરું ઘટતું હતું. કે બોલો. અત્યારે તો છોકરા સૈયાવાળા છે બૈરું ઘટતું હતું. મારે કહેવાનો અર્થ અહીંયા એ છે કે કામાદિ શત્રુ કેટલો બળવાન છે, સમજાને? એ તો છે ને ભાઈ જેની ઉપર શ્રી હરિની કૃપા અને મોટા સદગુરુઓની કૃપા, તેને આ કામાદિક નામનો જે શત્રુ છે તે પરાભવ કરી શકતો નથી. પણ તોય પણ છતાંય સાવધાની માગે છે, સાવધાની માગે છે. આ શત્રુ પાસે રહેવું એ ખરેખરી સાવધાની માગે છે. સદગુરુની કૃપા વરસે અને ઈશ્વરની કૃપા વરસે તો એના થકી આ કામાદિક શત્રુ થર થર ડરે છે. નહીં તો ભલાને પાણી કરી દે છે. આ કામાદિક શત્રુ છે એવો. તમે જુઓ ને આ જગતમાં, તમે જુઓ ને આ સંસારમાં, અરે તમે જુઓ ને તમારા ઘરના ટીવી ઉપર, અને જુઓ તમારા ઘરમાં આવતા દૈનિક પેપરમાં વાંચો કે કામાદિક શત્રુ થકી શું થાય છે. ફલાણા ભાઈએ ફલાણી ઉપર દુષ્કૃત્ય કર્યું, ફલાણા ભાઈએ ફલાણી વ્યક્તિ ઉપર દુષ્કૃત્ય કર્યું. એટલે આ વ્યભિચારનો કેટલો મોટો માર્ગ ફેલાઈ રહ્યો છે. કેવા દુષ્કર્મના કેટલા કેસ દરરોજ હોય છે. એ બધાનું કારણ એક જ છે, કામાદિક શત્રુ ભલાને ધૂળમાં રોડી નાખે છે. કામાદિક શત્રુ
એટલે અહીંયા કહે છે, જીતે જઈને રણમાહી શૂર, કરે રીપુનું દળ ચડવે ચૂર, તથાપિ કામાદિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. તથાપિ કામાદિકને જીતવા બહુ દુષ્કર છે. ઘણા દ્વિજોને જુગતે જમાડે, સંતોષ પ્રાણી સહુને પમાડે, તથાપિ સંસાર વિરક્ત થાય, તે કામ તો દુષ્કર છે સદાય. ઘણા દ્વિજોને જુગતે જમાડે, બ્રહ્મ ભોજન કરાવે, બ્રહ્મ ભોજનો સાધુ અને બ્રાહ્મણોને ખૂબ ખૂબ આમ સ્વાદિષ્ટ મિષ્ટ ભોજનથી જમાડ્યો. સહેલું છે. સંતોષ પમાડી ગયા. હે ભૂદેવો અને સાધુઓ, એ સુપાત્ર તમારે દાન કરવા માટે એ સુપાત્ર છે, બ્રાહ્મણો અને સાધુઓને. એટલે તમે બ્રાહ્મણોને જમાડો, સાધુઓને જમાડો, એવા તમે એને તૃપ્ત કરો, એવા એને તૃપ્ત કરો, એવા તૃપ્ત કરો. મનગમતા મિષ્ટ ભોજન જમાડીને તમે એને તૃપ્ત કરો, આશીર્વાદ દે તમને. પણ તો પણ કામાદિક શત્રુ જીતવા એ મહા દુષ્કર કામ છે. બ્રહ્મ ભોજન કરાવવું સહેલું છે. યજ્ઞો કરે ને બહુ દાન દેય, પૃથ્વી વિશે તીર્થ ઘણા ફરેય, તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તે કામ તો દુષ્કર છે સદાય. એક ભાઈએ એમ કીધું, હું ગાડી લઈને ગયો, 9 દિવસ સુધી ફર્યો. એટલે મેં કીધું કોણ કોણ હતું? એ કે આવડે આ ગાડી લઈને ગયો હતો. મેં આ ગાડી બરાબર કોણ ચલાવતું? હું ચલાવતો હતો. તે ડ્રાઈવર નહીં, બીજું કોણ ભેગું હતું? કે હું એકલો જ 7 સીટર ગાડી અને બંધુ એકલા ફર્યા 9 દિવસ સુધી. બસ જાત્રા જ કરવી મારે, કે જાત્રા. એટલે પછી મેં જોયું હવે તેને થોડુંક દેહાભિમાન પુષ્ટ હતું, એટલે પછી મારે એને ખંડન નહોતું કરાય એવું. જ્યારે માણસ એક ધારી પોતાની જ બધી વાત રજૂ કરતા હોય તો સમજી લેવું આપણે સૌથી આઘું હાલવું નથી. દેહાભિમાની છે. પછી મેં વળી એમ કીધું, મેં કીધું તમારા ધર્મપત્નીને તો તમારા સાથે લઈ જવાતા? કે ના, એ કોઈને નહીં કહે. આપણે આમ જવું નહીં કે આમ જવું છે. આપણે એમ કંઈ અહીં રોકાવું છે કે અહીં રોકાવું છે, શું કરવું? બીજા અરે સેટિંગ ન થતું એટલે પછી એકલા જાય, પૈસો હોય જાય, બધું શું કરે. પણ અહીંયા આપણે એવું કીધું કે યજ્ઞો કરે ને બહુ દાન દે, પૃથ્વી વિશે તીર્થ ઘણા ફરે, બધા તીર્થો ફરે, પૃથ્વી ઉપર તીર્થો બહુ ફરે. બોલો, યજ્ઞો ખૂબ કરે, ખૂબ યજ્ઞ કરે, પણ તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તો પણ કામ નામનો શત્રુ મહા દુષ્કર છે ભાઈ, મહા દુષ્કર ગીતો. જેને પુરુષોત્તમની કૃપા બસ તેના થકી શત્રુ દૂર જાય. એક વાત તમને કરી દઉં, એક વાત. ઉપાસનાનું બળ, અંત્યનું 16મું વચનામૃત તમે વાંચી લેજો. હું કહું છું તમે અંત્યનું 16મું વચનામૃત 16 વખત વાંચજો, 16 વખત વાંચજો, અને પછી તમે ઉપાસનાની દ્રઢતા કરજો. હા, ઉપાસનાની દ્રઢતા પછી કરજો. બોલો, બાપ બધુંય કહીને ગયા છે. એટલે ઉપાસનાનું બળ હોય તો ત્યાં પછી આ તાકાત કમજોર થઈ જાય છે. કઈ તાકાત? આ તૃષ્ણારૂપી તાકાત કમજોર થઈ જાય છે. હવે 2 પંક્તિ છે, પૂરી કરી દઉં. પંચાગ્નિ તાપે બહુ જાપે, પોતા તણા પ્રાણ પદાર્થ આપે,
તથાપિ જે નૈષ્ઠિકતા ધરાય તે કામ તો દુષ્કર છે સદાય. જો વેદ કે શાસ્ત્ર ભણે વિશેષ જ્ઞાની થઈ જ્ઞાન કથે હંમેશ. તથાપિ પાંચેય વિષયો જીતાય તે કામ તો દુષ્કર છે સદાય. સભા જીતે વાદ વિવાદકારી ભૂમધ્ય વિદ્વાન ગણાય ભારી. ત્યાગી તણે શુદ્ધ પંથે ચલાય તે કામ તો દુષ્કર છે સદાય. ત્યાગી તણે શુદ્ધ પંથે ચલાય, ત્યાગીનો માર્ગ લીધો હોય ને શુદ્ધ રીતે ચલાય તે કામ તો દુષ્કર છે સદાય. બોલો આવું છે. શાસ્ત્રના વેદ, શાસ્ત્રના અર્થ ભલે ગણે કેટલા શાસ્ત્રના 18 પુરાણ બધા ભણી જાય, અર્થ ફટફટાટ અર્થ કરી દે, પણ તો પણ જ્ઞાની થઈ જ્ઞાન કથે વિષય મેષ. તથાપિ પાંચે વિષયો જીતાય. 5 વિષયને જીતવા ને એ આવશે 10 વિષય મૂકીને 5 આવી જાય ભેગા. એ જીતવા ને બહુ કઠણ છે. આવું છે ભાઈ આનું જ્ઞાન. હવે અહીંયા આપણે આ કથાને વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.